નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। આદિપુર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય પૂનમબેન હંસરાજ તુંવરિયાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો। બનાવ અંગે આદિપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। બીજી તરફ નખત્રાણામાં રહેતા 25 વર્ષીય વિરમ ચાવડા નવાવાસ ખાતે પોતાની બાઇકની બાજુમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા। તેઓને પ્રથમ સારવાર માટે નખત્રાણા સીએચસી અને બાદમાં ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થતાં નખત્રાણા પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। મુંબઈના મલાડમાં કચ્છી યુવાનની હત્યા કરવામાં આવતા મુંબઈ તેમજ કચ્છ સહિતના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ હતી। સામાન્ય બાબતે થયેલા ડખ્ખામાં આ હત્યા કરવામાં આવી હતી। મળતી વિગતો મુજબ ગુરુકૃપા બાર પાસે 34 વર્ષના કલ્પેશ ભાનુશાલીની કરપીણ હત્યા કરવામાં આવી હતી। યુવાનોના ગ્રુપ સાથે થયેલી જીવાજોડીમાં યુવાનોએ તેના માથામાં બિયરની બોટલો ફટકારી અને ચાકુના ઘા ઝીકીને હત્યા કરી હતી। કલ્પેશ ભાનુશાલી ફૂડ સ્ટોલ ચલાવતો હતો અને સિઝન પ્રમાણે ગણપતિની મૂર્તિઓ વેચવાનો ધંધો કરતો હતો। ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંદીપ જાદવે જણાવ્યું હતું કે કલ્પેશ મોડી રાતે ગુરુકૃપા બાર એન્ડ રેસ્ટોરન્ટ પાસે હતો, ત્યારે આરોપી સંજય મકવાણા રાત્રે 1:30 વાગ્યા પછી ફૂડ પાર્સલ લેવા ગયો હતો। એ વખતે મેનેજરે તેને ના પાડી હતી, જેથી સંજય મકવાણાની મેનેજર સાથે જીવાજોડી થઈ હતી અને તે મેનેજરને ગાળાગાળી કરી હતી। એ વખતે કલ્પેશે તેને ઠપકો આપ્યો હતો। તેમની વચ્ચે ઝઘડો થયો હતો। એ પછી સંજય મકવાણા અન્ય છોકરાઓને લઈને આવ્યો હતો અને કલ્પેશના માથામાં કાચની બોટલો મારી હતી। ત્યારબાદ ધારદાર હથિયારોથી વાર કર્યા હતા, જે પછી તમામ આરોપી ફરાર થઈ ગયા હતા। કલ્પેશ સાથેના મિત્રો તેને હોસ્પિટલ લઈ જવા માટે રિક્ષા શોધવા ગયા। એ દરમિયાન જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ, એક પેટ્રોલિંગ વાહન અને બીટ માર્શલ તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા અને કલ્પેશને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। તેના ભાઈ પરેશે જણાવ્યું હતું કે જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં રહેલો બાર 24 કલાક ચાલુ રહે છે। જો બાર સમયસર બંધ થાત તો આ ઘટના અટકાવી શકાઈ હોત। એક આરોપી પકડાયો છે, જ્યારે 5 આરોપી ફરાર છે। આરોપી સંજય મકવાણા પણ ભાઈનો મિત્ર હતો। આરોપીઓ ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો। આ બનાવના તમામ આરોપીઓ વહેલી તકે પકડાવા જોઈએ અને કડક સજા મળવી જોઈએ તેવી માંગ કરાઈ હતી। ભૂકંપે સંભવિત ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે। કચ્છના પેટાળમાં અનેક ફોલ્ટ લાઇન સક્રિય છે, જેથી અવારનવાર ભૂકંપ આવતા રહે છે। આજે વહેલી સવારે વાગડ વિસ્તારમાં ફરી ધરાધ્રુજી ઉઠી હતી। કંથકોટ ગામની પૂર્વ દિશાના ડુંગરાળ વિસ્તારમાં આંચકાનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું। આજે સવારે 6:14 કલાકે રાપરથી 16 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમ દિશાએ આંચકો અનુભવાયો હતો। ગાંધીધામ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9 અંકિત થઈ હતી। વાગડ ફોલ્ટ લાઇન પર 21 દિવસ બાદ ફરી કંપન અનુભવાયું છે। કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છમાં ખાસ કરીને રાપર અને ભચાઉ વિસ્તારમાં અવારનવાર નાના મોટા આંચકા આવતા રહે છે। પેટાળમાં રહેલી ઉર્જા નિષ્કાસિત થાય ત્યારે આંચકા અનુભવાય છે। પેટાળમાં રહેલા પથ્થરો વચ્ચેની ખાલી જગ્યામાં પાણી ઉતરતા દબાણના કારણે પણ ઉર્જા નિષ્કાસિત થવાથી ભૂકંપ આવી શકે છે। વરસાદ આવ્યા પછી જમીનમાં પાણી ઉતરે અને ખાલી જગ્યામાં પાણી ભરાયા પછી પ્રેશરના કારણે આવી ઘટનાઓ બની શકે છે। નાના કંપનો આવવાની ઘટના નોર્મલ ગણવામાં આવે છે। આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ તો જે ભારતનો અર્થક્વેક ઝોનનો જે મેપ છે, એમાં ગુજરાત રાજ્યની અંદર એક જ એવું રાજ્ય કે જ્યાં એક ભેગા 3 ઝોન આવેલા છે। ઝોન 5 જેમાં કચ્છ વિસ્તાર અને નોર્થ ગુજરાતનો સમાવેશ થાય છે અને નોર્થ કાઠિયાવાડનો પાર્ટનો સમાવેશ થાય છે, બરાબર। અને ઝોન 4 જેની અંદર સૌરાષ્ટ્રનો અને ઘણો બધો વિસ્તાર આવી જાય છે, અને ઝોન 3 જેની અંદર અરાવલીનો મતલબ જે નોર્થ ગુજરાતની અંદર જે અરાવલીના પથ્થરો છે એના પથ્થર આવી ગયા છે, બરાબર। તો અને ભૂકંપ જે છે એ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો આવે જ છે અને આવતા જ રહે છે। આપણે જોઈએ છીએ કચ્છમાં સૌથી વધારે આવે છે, ઝોન 5માં આવે છે, કારણ કે અહીંયા કને જે પણ ફોલ્ટ છે બધે એક્ટિવ છે અને કન્ટિન્યુઅસ ઉર્જા એની અંદર ભેગી થાય છે અને અમુક ટાઈમ પછી ઉર્જા પથ્થરો તૂટવાને કારણે રિલીઝ થાય છે। હમણાં છેલ્લા 1 મહિનાની અંદર આપણે જોઈએ તો આપણો જે ગુજરાતનો જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ વિભાગની જે વેબસાઇટ છે ત્યાં અર્થક્વેકનો ડેટા આવે જ છે। બહુ બધા અર્થક્વેક 2 થી કરીને 3 મેગ્નિટ્યુડના બહુ બધા અર્થક્વેક આવે છે, રોજના અર્થક્વેક આવે છે, અને જેની અંદર સૌરાષ્ટ્ર પ્રાંતનો તળાવ વિસ્તાર ને બહુ જ એની આજુબાજુનો ગિરનારનો વિસ્તાર, સાસણ ગીરનો વિસ્તાર આવી ગયો,
સાઉથ ગુજરાતની અંદર જે વલસાડનો વિસ્તારમાં ભૂકંપ આવે છે અને કચ્છની અંદર ખાસ કરીને આપણો જે ભચાઉ અને રાપરની વચ્ચેનો જે બેલ્ટ છે એમાં ભૂકંપ આવે છે. આનું કારણ એક તો જે નેચરલ અર્થક્વેક જે આવે છે કચ્છની અંદર, કે કચ્છની અંદર ઉર્જા પ્લેટ ટેક્ટોનિકના કારણે ઉર્જાઓ ભેગી થાય છે અને નીકળે છે, પણ ચોમાસાના વિસ્તારમાં આવા ભૂકંપ વધારે જોવા મળે છે. બરાબર. ભૂકંપ આવવાના ઘણા બધા કારણ છે. ખાલી પૃથ્વીની અંદર જે પ્લેટનું મુવમેન્ટ થાય અને એમાં જો સ્ટ્રેસ રિલીઝ થાય એ નથી ખાલી, પણ જો ઘણીવાર એવું હોય કે આપણે માઇનિંગના કારણે ઘડી ઘડી બ્લાસ્ટિંગ કરીએ તો પણ ભૂકંપ આવે અને ડિસ્ટર્બ થઈ જાય નીચે. વરસાદના કારણે પણ ભૂકંપ આવે છે. વરસાદના કારણે ભૂકંપ કેવી રીતે આવે કે જે પથ્થરની અંદર જ્યાં બહુ બધા તિરાડ હોય, મતલબ તૂટફૂટ નીચે થઈ હોય પથ્થરની અંદર, અને વરસાદના કારણે જે પાણી એ પથ્થરમાં ઉતરે. માની લો કે એક આ પથ્થર છે, હવે એની ઉપર ઓલરેડી ચારે બાજુથી પ્રેશર આવે છે અને એની અંદર ઉર્જા એ દબાણમાં છે પથ્થર, અને એ તૂટે તો ભૂકંપ આવે. પણ જ્યારે આ પથ્થરની અંદર પાણી ઉતરે એટલે શું થાય કે એની ઉપર ઉર્જા આવે છે ને, આ પાણી ઉતરવાના કારણે પથ્થરે ફૂલાય એટલે ઉર્જાનો વિરોધ કરે, એટલે જે જ્યાં ફોલ્ટ હોય ને એમાં ડબલ ઘર્ષણ થાય. તો જ્યારે પણ વરસાદ આવે તરત જ નહીં, પણ વરસાદનું પાણી જ્યારે નીચે ઉતરે અને એ નીચે ઉતરે અને એના કારણે જે સ્ટ્રેસમાં ડિફરન્શિયલ મુવમેન્ટ થાય અને એના કારણે તિરાડોમાં નાનકડા મોટા જે મુવમેન્ટ થાય એના કારણે ભૂકંપ નાનકડા મોટા આવે, જે વરસાદની સિઝનના દરમિયાન અથવા તો વરસાદ પૂરો થઈ જાય એના અમુક દિવસો પછી આવે. આ પહેલું રીઝન. બીજું રીઝન કે આપણે શું કરીએ છીએ કે જે પાણીનું બોરમાંથી ઘણું બધું પાણી કાઢીએ છીએ, બરાબર, એટલે પથ્થરો જે છે એ હલકા થઈ ગયા. હવે વરસાદ આવે એટલે કરોડો ટન પાણી પાછું એ પથ્થરમાં ઉતરે, એટલે જે પથ્થરની અંદર જે ફોલ્ટના ઉપર ને નીચે જે બે પથ્થર છે એમાં પાણી ઉતરવાના કારણે પણ પથ્થરમાં પાછો ભાર વધી જાય, અને ભાર વધી જાય એટલે વળી પાછું નાનકડું મોટું મુવમેન્ટ થાય છે. તો અત્યારના જે ભૂકંપ છે એને હું ખાલી ને ખાલી એ નેચરલ અર્થક્વેકની જે સ્ટાઇલ નહીં કહું, પણ વરસાદનો પણ આમાં રોલ છે. જે વરસાદનું પાણી નીચે ઉતરે છે એના કારણે લોડ વધે છે, પોર પ્રેશર વધે છે, અને એના કારણે જે પથ્થરની અંદર એનું જે સ્ટ્રેસ મેકેનિઝમ ડિસ્ટર્બ થાય છે ને એના કારણે ભૂકંપ આવે છે. કચ્છ જિલ્લામાં રોજગારીના મોટા સ્ત્રોત એવા ટ્રાન્સપોર્ટ જગત દ્વારા આજે કચ્છમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખસ્તા હાલત સામે લડતના મંડાણ કરાયા છે. કચ્છના 7 ટોલગેટ પરથી દરરોજ કરોડોનો ટોલ ટેક્સ વસૂલવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સારા રસ્તાઓની સુવિધાના નામે મીંડું હોવાથી ટ્રાન્સપોર્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું છે. આજે સવારથી કચ્છના પ્રવેશ દ્વાર એવા સામખિયાળી ટોલ ગેટ પર જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનો દ્વારા નો રોડ નો ટેક્સ આંદોલનનો પ્રારંભ કરાયો હતો. આંદોલનકારી ટ્રાન્સપોર્ટ સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ સંગઠન દ્વારા રસ્તાઓની ખખડધજ હાલતને લઈ મોખા ચોકડી પર હડતાલ કરવામાં આવી હતી. જે તે સમયે ટ્રાન્સપોર્ટરોને ટૂંક સમયમાં જ ઉકેલ લાવવાની ખાતરી આપતા લડતને સમેટી લેવામાં આવી હતી. જો કે ત્યારબાદ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરાતા આજથી જિલ્લા વ્યાપી લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી સારા રસ્તાઓની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી લડત અવિરત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે કચ્છમાં આવેલા 7 ટોલ ગેટ પર વાર્ષિક ₹2,000 કરોડની આવક થાય છે, પરંતુ રસ્તાઓની હાલત દયનીય છે. રોજિંદા અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ જાય છે. રસ્તાની ખરાબ હાલતના કારણે વાહનોને પણ મોટું નુકસાન થાય છે. છેલ્લા 3 માસથી સંગઠનો દ્વારા વિવિધ સ્તર પર રોડ રસ્તાની સુધારણા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પગલાં ન લેવાતા આખરે લડતનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટરોની લડતના કારણે આજે અંદાજિત 35,000થી વધુ કોમર્શિયલ વાહનોના પૈડા થંભી ગયા હતા. આ લડતના કારણે પોર્ટ અને ઔદ્યોગિક ક્ષેત્રને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સામખિયાળી ટોલ ગેટ પર લડતમાં જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનો અને ટ્રક માલિકો જોડાયા હતા. અત્યાર સુધી હું એમ કહી શકું કે ઘણી બધી ધીરજ આ ટ્રાન્સપોર્ટના વ્યવસાય રાખી હતી, અને આજે થઈ જશે, કાલે થઈ જશે એમ કરતા લોકો છેલ્લા 1 વર્ષથી રાહ જોતા હતા. અને હવે તો જે આ લોકોએ જે લડત કરી છે નો રોડ નો ટોલ, એ એકદમ વ્યાજબી છે. શું કામ કે તમે રોડ બનાવી દો, ટોલ ચાલુ કરી દો, કોઈ પણ ના નથી. તો આ લડાઈ પણ ન કહી શકું, આ યોગ્ય માંગણી છે. આ એ લોકોએ પોતે કરી દેવી જોઈએ, ના કે આજે કરોડોના લોકોના જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોના વાહનો ઉભા રહી જાય. એક ટ્રક 50 થી 60 લાખ રૂપિયાની કોસ્ટિંગ જાય, એમની ટ્રક ઉભી રહી જશે, એમને પણ બહુ મોટી નુકસાની વેઠવી પડશે. તમામ ટોલ નાકા અમે એને જઈને કહીએ છીએ કે બંધ કરી નાખે. કે જ્યારે રોડ બરાબર બની જશે, ફાસ્ટેગમાં જેવા પૈસા જાય છે એવા રોડ, ફાસ્ટેગમાં ઓનલાઈન પૈસા જે કપાય છે એવા રોડ બની જશે તો ટોલ પાછા ચાલુ કરી દેશું. ત્યાં સુધી અમે કોઈની વાત માનવાના નથી. જોઈન્ટ ફોરમ અહીં જ બેઠી છે અને અનિશ્ચિત કાળ સુધી બેસશું.
ભલે અમારે અહીંયા બેસવું પડે, રહેવું પડે, અમારી પાસે બધી વ્યવસ્થા છે અને બધા સાથે છીએ અને કોઈ જાતનું આમાં કોઈ લોલીપોપ કે કોઈ વસ્તુ થવાની જ નથી પડી અને સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટરો આ મુહિમની અંદર જોડાયેલા છે અને આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો. ઓછામાં ઓછા 1500 થી 2000 માણસો આજે અહીંયા સામખિયારી ટોલ ઉપર આ વિરોધની અંદર જોડાયા છે. સાથે સાથે મુન્દ્રા ટોલ ઉપર પણ લોકલ મુન્દ્રા ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ વિરોધ નોંધાવ્યો છે અને ત્યાં પણ અમારી ટીમ એક કામ કરી રહી છે અને બધાનો કચ્છના બધા ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો સાથ સહકાર છે. આજે અમે અહીંયાથી કચ્છની પ્રજાને કહેવા માંગીએ છીએ કે આપણે આપણા અધિકાર માટે લડવાનું છે, નહીં કે કોઈના બીજાના કામ માટે. આપણો અધિકાર છે, આપણે પૈસા ચૂકવીએ છીએ, આપણે જે રોડ ઉપર ચાલીએ છીએ એ રોડ ઉપર ખાડા શાના માટે? એ લોકો આજે વર્ષે 2-2 હજાર કરોડ રૂપિયા કચ્છમાંથી ટોલના નામે ઉઘરાવીને જતા હોય તો આપણે શેના માટે અહીંયા પૈસા ચૂકવવા જોઈએ? એટલે અમે આજે અહીંયા કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો સાથે ગાંધીધામ ચેમ્બર, જે કચ્છની નહીં સમગ્ર કચ્છની માતૃ સંસ્થા છે, એનો પણ અમને સહકાર છે અને અહીંયાથી અમે આજે નો રોડ નો ટોલ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય કે ત્યાં સુધી અમારી આ લડત અમે અહીંયાથી ચાલુ રાખીશું. એટલી બધી ટ્રક્સની એટલી બધી હાલે છે અને એટલો બધો ટોલ ચૂકવે છે પણ નેશનલ હાઈવેને જરાય અમારા ઉપર રહેમ નથી આવતો. એમ સમજીએ કે ભાઈ અમારા ઉપર અત્યાચાર કરે છે લોકો અને અમે અત્યાચાર સહન કરી છે. આનાથી પહેલા 1 વર્ષ પહેલા અમે મોખા ટોલ ઉપર આંદોલન કર્યું ત્યારે અમને કલેક્ટર સાહેબે, મામલતદાર સાહેબે, નેશનલ હાઈવે પોતે આવીને આવ્યા હતા અને એ લોકોએ અમને આશ્વાસન દીધું. અમે અમારી હડતાલ સમિતિ હતી અને અમને એ લોકોએ કીધું કે 2 મહિનામાં તમને રોડ એકદમ અમે કમ્પ્લીટ કરી દેશું, જો એ અમે નહીં કરીએ તો તમે ટોલ બંધ કરી દેજો. પણ 1 વર્ષ થઈ ગયો, અમને રેગ્યુલર એ લોકો લોલીપોપ જ આપતા રહે છે અને અમારા સમજી લો ને ટ્રાન્સપોર્ટર સાથે એ લોકો અત્યાચાર જ કરે છે નેશનલ હાઈવે વાળા. મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશન દ્વારા આજે સવારે રાસાપીર સર્કલ મધ્યે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં એસોસિએશન પ્રમુખ ગજુભા જાડેજાએ ટ્રાન્સપોર્ટરોને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જિલ્લાના માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને વાહન ચાલકો વાહન ચલાવી શકતા નથી. હાલે જિલ્લામાં ભારે વરસાદના કારણે વિવિધ માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે. અગાઉ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે મુન્દ્રા તાલુકાના મોખા ટોલ નાકે નો રોડ નો ટેક્સ સંદર્ભે ચક્કાજામ સર્જી વિરોધ કર્યો હતો. આજે મુન્દ્રા તાલુકા વ્યવસાયિક પ્રતિષ્ઠાનને 10 સભ્યોની ટીમ બનાવી હતી અને મુન્દ્રાની આજુબાજુ પ્રાગપર ચોકડી, મોખા ચોકડી, હિન્દ સર્કલ, ટી પોઈન્ટ સર્કલ, રાસાપીર સર્કલ પરથી પસાર થતી ટ્રકો, ટ્રેલરોના ચાલકને નો રોડ નો ટેક્સ લડત અંગે સમજણ આપી હતી. બપોરના અરસામાં વાહનોની અવરજવર ઘટી ગઈ હતી. રસ્તાઓ પર એકલ દોકલ વાહનો જોવા મળ્યા હતા. સ્વૈચ્છિક આ લડતમાં ડ્રાઈવરો આપોઆપ ગાડીઓ સાઈડમાં પાર્ક કરતા જોવા મળ્યા હતા. રાસાપીર સર્કલ પર મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મર અને તેમની ટીમે બંદોબસ્ત ગોઠવ્યો હતો. મુન્દ્રા હિન્દ સર્કલ પર ટ્રકોનો થપ્પો જોવા મળ્યો હતો. તેમજ એસોસિએશનના ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરોને સમજાવ્યા હતા. મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશનના ગજુભા જાડેજા, હરિભાઈ મોહર, થાવર રબારી, મમુ રબારી, વિરમ સાખરા, ગોપાલ લાખાણી, મહાવીરસિંહ જાડેજા, અનિલસિંહ જાડેજા, રામ સેડા તેમજ એસોસિએશનની ટીમ હાજર રહી હતી. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી, સામરા ગઢવી તેમજ તેમની ટીમ લડતમાં જોડાયા હતા. ગાડી માલિક ગાડી લે ત્યાં પણ ટેક્સ અને ગાડી ચલાવવા માટે જેટલા પણ ડીઝલ હોય કે સ્પેર પાર્ટ હોય એના માટે પણ મોટા ટેક્સ એને ચૂકવવા પડતા હોય. રોડ ઉપર ચડે એના પણ મોટા ટેક્સ ટોલ ટેક્સના નામે એને ચૂકવવા પડે છે અને કચ્છની અંદર લગભગ પર ડે 5 થી 6 કરોડ રૂપિયા ટોલના રૂપે ટેક્સ સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીને જાય છે. તે છતાં કચ્છની રોડોની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે જેટલા પણ ટોલ રોડ છે યા અન્ય રોડ છે એની અતિ ખરાબ પરિસ્થિતિ છે. ગાડી યા ટ્રક ચાલવા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં. આ પ્રકારના રોડો છે. રોડની સ્થિતિ સુધારવા માટે ગયા વર્ષે પણ 1 દિવસ સ્વૈચ્છિક બંધ જેટલા પણ કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા એસોસિએશનો છે એ બધાએ બંધ રાખ્યા. તે છતાં નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મિટિંગ થઈ અને ચર્ચા વિચારણાના અંતે ખાતરી આપવામાં આવી કે રોડની સ્થિતિ સારામાં સારી કરી આપશું. આ 1 વર્ષ થઈ ગયો. સેમ પરિસ્થિતિ છે. વરસાદ પડવા પછી વળી પાછી અતિ ખરાબ હાલત અત્યારે રોડોની છે. ગાડીઓ ચાલવા લાયક રોડ નથી. માટે ઘણા દિવસથી રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટી અને લાગતા વળગતા અન્ય વિભાગોને થઈ રહી છે કે ભાઈ રોડની સ્થિતિ સુધારો, વિઝિટો પણ કરાવડાવી છે. તે છતાં રોડની સ્થિતિ જેની તે છે.
ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ કરવામાં નથી આવ્યું. માટે આજે સમગ્ર કચ્છના જેટલા પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા એસોસિએશનો છે સાથે મળી સ્વૈચ્છિક બંધનું એલાન કર્યું છે. રોડ નહીં તો ટોલ નહીં તો અમે અમારા વાહનો સાઈડમાં મૂકી દઈશું. રાસાપી સર્કલ મધ્યે અમે કેમ્પ કર્યો છે અને સાથે જેટલા પણ વાહનો કોઈ જેને જાણ નથી કે નો રોડ નો ટોલની જે મુહિમ ચાલે છે એમને ઉભા રહીને સમજાવીએ છીએ કે ભાઈ આ મુહિમને તમારું સમર્થન છે કે નહીં. અને સ્વૈચ્છિક બધાએ સમર્થન આપે છે એ પ્રકારનો કાર્યક્રમ આજે ચાલુ છે.